સુરતમાં આગામી 5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી। સુરતમાં આગામી 5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે। આગાહીમાં તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। હીટવેવની આગાહીને પગલે લોકો પણ સચેત થયા છે। કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા છે। કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈ વ્યવસ્થા કરવામાં આવી છે। તડકામાં લોકોને શેકાવવું ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। હીટવેવથી લોકોને બચાવવાનો પ્રયાસ કરાયો છે અને ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું છે। જે આયોજનને પગલે 10 થી 15,000 લોકો આવે તેવી શક્યતાઓ છે। જે કાર્યક્રમને ધ્યાને લઈ આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઈ છે। ઉધના સ્થિત તેરા પંથ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન થયું છે। અક્ષય તૃતીયા, વર્ષિત, પારણા મહોત્સવ અને જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે। આયોજનમાં 200 જેટલા તપસ્વી પણ હાજર રહેશે। ત્યારે કાર્યક્રમમાં આવતા લોકોની સુખાકારી અને સગવડ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત જૈન સમાજના ભાગવતી દીક્ષા મહોત્સવ લોકો માટે રાહતનો માર્ગ બન્યો છે। ઉધના સાઉથ ઝોન સામે આવેલ તેરા પંથ ભવન રોડ પાસે પણ મંડપ ન બનાવાયો છે। કાળઝાળ ગરમીથી બચાવવા મંડપ લગાવવામાં આવ્યો છે। 30 એપ્રિલથી 2 મે 2025ના રોજ સુધી કાર્યક્રમનું આયોજન કરાયું છે। અહેવાલ મહાન્યૂઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગજેરા, સુરત। जी તમારું નામ? મારું નામ એડવોકેટ દેવેન્દ્ર બોગડિયા જૈન છે। અહીંયા અમારે 30 તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને 2 તારીખે જૈન દીક્ષા છે। એના લીધે અમારા સમણ સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શિવ મુનિજી મહારાજ સાહેબ 70 સાધુ સાધ્વીઓ જોડે અહીંયા પધારવાના છે 23 તારીખે। એના માટેનો આખો આયોજન કરેલું છે અને આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટથી છાયા કરેલી છે, કેમ કે સરકારે હીટવેવની આગાહી કરી છે। આ હીટવેવ જે બહારથી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ હીટવેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે। આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા 15 દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેવથી બહુ રાહત મળે છે। એ લોકો એટલા પ્રસન્ન છે, એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો છાંયડો કરી દે તો કેટલી રાહત મળે।